એ મન નો મોરલિયો હે રટે તારું નામ એ મન નો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા પ્રભુનું ભજન કરવામાં તો આજે બગીચો ભાવવાનો જ ભૂલી ગયો અને ચાલ બગીચાની અંદર જઈ બગીચાના ફૂલ છોડને પાણી ભાવ નહીતર આ બગીચાનો માલિક આવી અને મને મારશે માટે ચાલ બગીચાની અંદર જઈ અને ફૂલ છોડને પાણી ભાવ આજ સાલુડો ઈનો ઈસુ આજ સાલુડો ઓડવો ઢુની ઉડી જાય છે આજ સાલુડો ઓડવો ઉડી જાય છે સાલુડો ઓડવો ઉડી જાય છે આજ મારે એ આઈએ હરે કમાય રે એ આજ મારે સાલુડો એટલા બધા ખુશી આપણે બગીચામાં ફરવા તો આવી ગયા. હા, બગીચો બહુ સરસ મજાનો છે. આમ જો તો ખરી કેવા સરસ મજાના ફૂલડા છે ગોટા અને સામે કેવા સરસ મજાના રાજકુમાર હોય એવું લાગે છે. ક્યાં છે ક્યાં છે? હા મેં જો રાજકુમાર જેવા જ કોક બેઠું છે. એ કોણ છે? હા બેન છે તો રાજકુમાર હો. છે એનું નામ શું છે? એનું નામ અને એ કોણ છે પૂછ્યા ને? ના લે મને ન આવડે. તું પૂછીએ જા. ઈ રાજકુમાર છે ખારા થાય એમ પછી સાકું હોય તો તું પણ આવીને આવી રહી એટલે તો હું પહેલેથી જ આવી જાઉં. એટલે હું પૂછી આવું. હા બેન. અને તું હામાં બગીચામાં છે ને હા જીના જીના ફૂલડા વીણી જા. એમ? હા. એ
આ ઊભી ઊભી એ ઉગમડે દરબાર રે આગળ આયા એ રાજના રે લોલ આગળ આયા એ રાજના રે લોલ મારે ગીરેજી ઘણું કામ છે હો? કીટ 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 હું એનું નામ પૂછ્યું હજી તે પૂછ્યું નથી પૂછતી આય એમાં શરમાવાનું ન હોય હો અને પછી ગોટા વીણતી આવજો હો? એ તું લેતી જા એનું નામ પૂછું કે ન પૂછું પૂછી આવું હવે પૂછી લે ને તમારું નામ શું છે અરે સુંદરી મારું નામ ચંદ્રહાસ છે ચંદ્રાસ નામ તો સરસ અને સારું છે અહીંયા તમે શું કરો છો અરે સુંદરી હવે બગીચાના ફૂલ છોડને પાણી પાઉં છું પરંતુ તમે કોણ છો અને આ ફૂલ શા માટે ઉતાર્યા છે કાયમને માટે ફૂલડા તો હું મહાદેવને ચડાવવા લઈ જાઉં છું પણ તમે જમ્યા ક્યાં નહીં તો આલા મારા ઘરે તમે આલો હું તમને જમવાનું આપું જમ્યા તમે અરે સુંદરી આ બગીચાનો માલિક બહુ જ ક્રોધી છે માટે તે આવશે તો મને મારશે માટે તમે જઈ શકો છો સુંદરી જે બગીચાના માલિક રહ્યા ને તમારા મહારાજ એની જ હું દીકરી છું એની રાજકુમારી મારું નામ છે વિશ્યા હું તો બગીચામાં ફરવા આવી પણ ચંદ્રાસ મારે તમને બે પ્રશ્ન પૂછવા જવાબ આપશો બોલો વિશિયા શું પ્રશ્ન છે તમારો ચંપાના પુષ્પ પર ભમર શા માટે જાય અરે ચંપાના પુષ્પ ઉપર ભ્રમર મરવા માટે જાય છે તેના પ્રેમના માટે બીજો પ્રશ્ન પૂછું ચાતક નામનું પક્ષી આખો સાગર ભર્યો હોવા છતાં એક વર્ષા બિંદુની રાહ શા માટે જોવે અરે મરવા માટે જોવે છે તે મરવા માટે નહીં પણ એના પ્રેમના માટે ચંદ્રાસ તમે એમની સમજો તમારી સાથે હું લગ્ન કરવા માંગુ છું અરે ગૌરીના સુંદરી, 4 મંગળ ફેરા ફરવા માંગુ છું અરે તમે પાગલ તો નથી થતા ને તમને ક્યારની સમજાવું છતાં તમે સમજતા નથી તમારી સાથે હું ચોરીના 4 મંગળ ફેરા અરે તમે છો મયાડુ ને દિલના દયાળુ હે તમે છો મયાડુ ને દિલના દયાળુ તમારા પિતાજી છે બહુ ક્રોધી તમારા ये मेरी दानू रे कोई ए जादूगर आयो एकला प्रीत केरी नवी सीखी लायो ये તમે કોલ દીધા લે સોની ભાવી તમે કોલ દીધા લે સોની બાવી તમે કોલ દીધા લે સોની ભાવી સોની બાવી આવજો ચંદ્રા
કોની સામે વાત કરતો હતો? બગીચાની અંદર કોણ આવ્યો હતો? ફૂલ કોને ઉતાર્યા છે ને કોના માટે ઉતાર્યા? અરે રાજન, તમારી પુત્રી અને તેમની સખી સહેલીઓ આવી હતી અને આ ફૂલ તેમને ઉતાર્યા છે કેમ રાજન. છોકરા, તું જઈમો છે કે કેમ? અરે રાજન, હજી સુધી મને કોઈ જમવાનું આપ્યું નથી રાજન. પણ બાપુ એને પેલી બુંદીને મોહનથાળ કેટલું દીધું તું? ખાવો જોઈએ નહીં. ખાઈને એમાં અમે શું કરી? હે પ્રધાનજી, હા બાપુ. અત્યારે જ આ છોકરાને લઈ જાય રસોડાએ જમાડો જાઓ. ઘરે એ છે રસોઈ એ છે એમ પૂછવું પડે ને બાપુ. હે પ્રધાનજી, હા બાપુ. અત્યારે જ આ છોકરાને રસોડે લઈ જાય અને જમાડો. પણ એક વાતને ન ભૂલતો, દોસ્ત રાયનો મગજ એક મિનિટ ને એક મિનિટ